હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આવતીકાલે ગોધરામાં નીકળનારી ગણેશજીની શોભાયાત્રામાં મુસ્લિમ સમાજના આગેવાનો પોલીસ સાથે ખભેથી ખભો મિલાવી બંદોબસ્ત જોડશે। ત્યારે આવતીકાલે ગોધરામાં નીકળનારી ગણેશજીની શોભાયાત્રાને લઈને તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। વિસર્જન યાત્રા રૂટ ઉપર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું, તેમજ આ ફ્લેગ માર્ચમાં રેન્જ ડીઆઈજી આરવી અંસારી, પંચમહાલ, દાહોદ અને અંગે મહીસાગર જિલ્લાના એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત જિલ્લા પોલીસ ટીમ ફ્લેગ માર્ચમાં જોડાયા। આ ફ્લેગ માર્ચ ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવી પહોંચતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ આવતીકાલે પોલીસ સાથે ખભેથી ખભો મિલાવી બંદોબસ્તમાં જોડાશે। સાથે જ આ વિસર્જન યાત્રામાં પાણી, છાશ સહિત નાસ્તાની વ્યવસ્થા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવશે અને ગણેશ ભક્તોને કોઈ પણ મુશ્કેલી ન પડે તે તમામ વ્યવસ્થા કરવા મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા પ્રશાસનને ખાતરી આપી। આવતીકાલે ગોધરા શહેરમાં શ્રીજીની વિસર્જન યાત્રા નીકળશે। આ વિસર્જન યાત્રામાં લગભગ 109 જેટલા ગણેશ મંડળ જોડાનાર છે। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે જળવાઈ રહે તે રીતે ગોધરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા 1.5 મહિનાથી શાંતિ સમિતિની મિટિંગો, મોહલ્લા સમિતિની બેઠકો, વિવિધ સમાજના આગેવાનો, ધાર્મિક આગેવાનો સાથે પણ આ તહેવારને અનુલક્ષી ને વિવિધ ચર્ચાઓ વ્યવસ્થા બાબતે કરવામાં આવી છે। આજે શ્રીજીના વિસર્જન યાત્રા સંદર્ભે ગોધરા શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર બંદોબસ્તની અંદર કુલ 3 પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ, 12 ડીવાયએસપી અને ટોટલ 135 જેટલા પીઆઈ અને પીએસઆઈ અધિકારીશ્રીઓ અને 1300 જેટલા પોલીસ કર્મચારીઓ, 6 કંપની એસઆરપી અને 1 કંપની રેપિડ એક્શન ફોર્સની બંદોબસ્તમાં રહેશે। તમામ તૈયારીઓ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા આ વિસર્જન યાત્રા ખૂબ શાંતિપૂર્ણ સંપન્ન થાય એ રીતે કરવામાં આવેલી છે। આવતીકાલે તારીખ 24/9/2023 રવિવારે ગોધરા ખાતે નીકળનાર શ્રી ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ગોધરા પશ્ચિમના રૂટમાંથી પસાર થશે। ત્યારે સમગ્ર મુસ્લિમ સમાજના તમામ વોલન્ટિયર્સ, સમાજસેવકો, સમાજના આગેવાનો, સમાજના અગ્રણીઓ યાત્રા સમયે યાત્રા પૂરી થાય ત્યાં સુધી ખડે પગે હાજર રહી વિસ્તારમાં શાંતિ, સેવા, સુરક્ષા, સલામતી, ભાઈચારો, બંધુત્વની ભાવના અને સૌહાર્દભર્યું વાતાવરણ તથા હૂંફ બની રહે તેવા ઉમદા હેતુથી જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પ્રશાસન સાથેથી ખભેથી ખભા મિલાવી સમગ્ર સમાજ તરફથી સાથ સહકાર આપી સૌના સહિયારા પ્રયાસના ભાગરૂપે તેમજ ગોધરા શહેરમાં શાંતિ, સલામતી અને વિશ્વાસ બની રહે તેવા ઉમદા પ્રયાસ કરવા માટેની ખાતરી, વચન, વિશ્વાસ અને દિલાસો આપીએ છીએ। તેમજ પોલીસ અધિકારીઓ તથા યાત્રામાં જોડાનાર માટે ઠંડા પાણી, છાશ અને ચોકલેટ તેમજ શૌચાલય જેવી જરૂરિયાત વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। રમજાની જુજારા, અધિવક્તા, કારોબારી સદસ્ય, ગુજરાત પ્રદેશ ભાજપા લઘુમતી મોરચો।